હવે ફરી આપને રાજકોટની ગોઝારી દુર્ઘટનાના દ્રશ્યો દેખાડવા છે। કોંગ્રેસના નેતાઓ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। કોંગ્રેસ નેતા સ્થળ ઉપર પહોંચ્યા હોય એના દ્રશ્યો શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતા લલિત વસોયા પણ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। આ તમામ કોંગ્રેસના નેતાઓ રાજકોટની ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કોંગ્રેસ નેતાઓની એ જ માંગ છે કે કસૂરવાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। એક બાજુ એ દુર્ઘટના સર્જાઈ હતી, દુર્ઘટના સ્થળના દ્રશ્યો જ્યાં અધિકારીઓ પહોંચ્યા, તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। બીજી બાજુ દ્રશ્યો દેખાડી રહ્યા છે જ્યાં કોંગ્રેસના નેતાઓ અગ્નિકાંડ મુદ્દે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે। અત્યાર સુધી TV9 પાસે જે આંકડો આવ્યો છે તે આંકડો અનુસાર 28 લોકોના મોત થયા છે। 28 જિંદગી હોમાઈ ગઈ છે આ અગ્નિકાંડમાં। જોકે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે ગઈકાલે મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, ગૃહ રાજ્યપ્રધાન, તમામ મોટા નેતાઓ પહોંચ્યા હતા, જ્યારે આજે વિપક્ષના નેતાઓ પણ પહોંચ્યા છે। શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, લલિત વસોયા વિપક્ષના નેતાઓએ પણ મુલાકાત લીધી છે અને જ્યાં જ્યાં મૃતદેહ નથી મળ્યા પરંતુ એવી શંકા હતી કે અહીં કોઈ વ્યક્તિનું મોત થયું હશે, ત્યાં આ સફેદ કપડાં મૂકવામાં આવ્યા હતા, કફન ટાઈપનું એ સફેદ કાપડ ત્યાં મૂકવામાં આવ્યું હતું, ત્યાં શ્રદ્ધાંજલિ પણ કોંગ્રેસ નેતાઓએ અર્પણ કરી, તે પણ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે। આ એ જ ઘટના છે જ્યાં હજુ 24 કલાક પહેલા 28 જીવ જીવતા ભડથું થઈ ગયા હતા। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, અત્યારે કોંગ્રેસના નેતાઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને આપે અગાઉ જે દ્રશ્યો દેખાડ્યા હતા, કફનમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી। મોહિત, શું છે અત્યારે ત્યાંના દ્રશ્યો? સ્પષ્ટપણે જે કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે ને તેની સાથે પ્રદેશનું નેતૃત્વ મંડળ છે તે અત્યારે રાજકોટ ખાતે પહોંચ્યું છે અને તેમના દ્વારા જે સ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત છે કે 28 લોકોના મોત થયા છે અને જે ગઈકાલ સુધી જે ગેમ ઝોન હતો તે ગેમ ઝોન આજે હતો નહોતો થઈ ગયો છે, કારણ કે જે પ્રકારની વિકરાળ આગ લાગી અને આ આગ છે તેમાં 28 જેટલી જિંદગી છે તે હોમાઈ ગઈ છે। અત્યારે જે પ્રદેશ કોંગ્રેસના જે અધ્યક્ષ છે તેમના દ્વારા આ સ્થિતિ છે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। કઈ રીતે આખો બનાવ બન્યો, સ્થાનિક જે નેતાઓ છે તેની પાસેથી આ માહિતી છે તે લેવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રભરના જે કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ પણ સાથે જોડાયા છે। જે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહની સાથે સાથે જે ઋત્વિક મકવાણા હોય કે હીરા જોટવા હોય, આ ઉપરાંત જે સ્થાનિક જે નેતાઓ છે તે તમામ નેતાઓ છે તે પહોંચ્યા છે। આજે આ જે સ્થળ નિરીક્ષણનો કાર્યક્રમ છે, સાથે સાથે જે આવતીકાલે જે શક્તિસિંહ ગોહિલ છે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર મામલે કોંગ્રેસનું સ્ટેન્ડ કયા પ્રકારનું છે તે અંગેની માહિતી છે તે કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા આજે સાંજના સમયે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે તે પણ રાખવામાં આવ્યો છે અને હાલમાં જે તમામ જે સ્થાનિક નેતાઓ પાસેથી આ આખી સ્થિતિ છે તેનો ચિતાર છે તે મેળવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની હવે સરકાર સામે કોંગ્રેસ છે તે પોતાનું સ્ટેન્ડ રાખે તેવું પણ હાલમાં લાગી રહ્યું છે। જી ઓકે મોહિત, આભાર આપનો। એટલે અત્યારે તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સૌરાષ્ટ્રનું કોંગ્રેસ સંગઠન, કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્રના પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે।